વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા દ્વિતીય સત્ર કસોટી 2024માં ધોરણ 5માં વિષય ગણિતનું જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એટલે અહીં વર્ષ 2025માં જે ગણિતનું પેપર લેવામાં આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પ્રશ્ન 1 જોઈશું કે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ એક નકશો આપેલો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં 5 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પૂર્વ દિશા આપેલી છે, ઉત્તર દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા. અહીં બ્લેકબોર્ડ છે, અહીં ડિસ્પ્લે બોર્ડ છે, અહીં આપેલું છે કે નોટિસ બોર્ડ, આ બાજુ દરવાજો છે, અહીં કોઈ એક વર્ગખંડ આપેલો છે, આ બાજુ રમતનું મેદાન આપેલું છે અને અહીં અંદર પાટલીઓ આપેલી છે. તો આ રીતે નકશો આપેલો છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. તો એ પ્રશ્ન પૂછાયો છે તેમાં પહેલો પ્રશ્ન છે, બ્લેકબોર્ડની બરાબર સામે શું છે? તો એ બ્લેકબોર્ડ છે, તો તેની સામે અહીં ડિસ્પ્લે બોર્ડ આવેલું છે, તો જવાબ આવશે ડિસ્પ્લે બોર્ડ. બીજો પ્રશ્ન પૂછાયો છે કે દરવાજો કઈ દિશામાં આવેલો છે? તો એ દરવાજો એ પૂર્વ દિશામાં આવેલો છે. ત્રીજો પ્રશ્ન છે કે પશ્ચિમ દિશામાં શું શું આવેલું છે? તો એ પશ્ચિમ દિશા બાજુ આવેલું છે, તો રમતનું મેદાન આવેલું છે અને અહીં ત્યાં બારીઓ આવેલી છે. 4 વર્ગખંડમાં કેટલી પાટલીઓ છે? તો એ વર્ગખંડમાં કુલ 28 પાટલીઓ આવેલી છે. 5 બાળકો વર્ગખંડમાંથી કઈ દિશામાં રમતનું મેદાન જોઈ શકશે? તો જવાબ આવશે પશ્ચિમ દિશામાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં 5 ગુણમાં પ્રશ્ન પૂછાયેલ છે. આગળ અહીં પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2 જોડકા જોડો. તો અ અને બ અહીં વિભાગ આપેલા છે, તેમાં અહીં વિભાગમાં આકૃતિ આપેલી છે અને એને આપણે આખી ખોલીશું તો કઈ રીતે દેખાશે તે અહીં બ વિભાગમાં આવેલી છે. તો અહીં નળાકાર આકાર આપેલો છે, તો આપણે આગળ ખોલીશું તો અહીં આ રીતની આકૃતિ જે ચોથા નંબરે છે તે પ્રમાણે દેખાશે. તો અહીં જે ચોરસ આપેલો છે તેમાં 4 લખીશું. અહીં બીજા નંબરે જે શંકુ આકાર આપેલો છે તેને આપણે કાપી અને અલગ ખોલીશું તો અહીં ત્રીજા નંબરે જે આકૃતિ આપેલી છે તે પ્રમાણે દેખાશે. તો અહીં જે ચોરસ ફોર્મ આપેલું છે તેમાં 3 લખવાના હોય છે. અહીં ત્રીજા નંબરે સી નંબરમાં જે અહીં પાસો આપેલો છે, તો પાસોમાં 6 બાજુઓ છે, તો તે આ પ્રમાણે દેખાશે, એટલે 2 આવશે, એટલે અહીં 2 જવાબ લખીશું. અને અહીં ડીમાં આપેલું છે પિરામિડ, તો પિરામિડને આપણે અહીં ખોલીશું તો આ પ્રમાણે દેખાશે જે એ નંબરમાં આપેલ છે, તો એ ચોરસ કોનામાં એ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ રીતે જોડકા જોડવાના છે. આગળ પ્રશ્ન 3. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. અહીં પ્રશ્ન 3 આપેલો છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. તેમાં પહેલો આપેલો છે 5/100. તો એ દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું તો જવાબ આવશે 0.05. અહીં ભાગાકારમાં 100 હોવાથી પોઈન્ટ પછી 2 સંખ્યા આવે. બીજા નંબરમાં આપેલું છે 39/10. તો એ ભાગાકારમાં 1 0 છે, તો પોઈન્ટ પછી 1 અંક આવે એટલે કે 3.9 જવાબ આવશે. ત્રીજામાં આપેલું છે કે 54/100. તો અહીં 0.54 જવાબ આવશે. આ રીતે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે. અહીં દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો. તો એ 0.8 આપેલા છે, તો પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન દૂર કરીશું તો ભાગાકારમાં 10 આવશે, એટલે કે 8/10. એવી રીતે 0.79. પોઈન્ટ પછી 2 અંક હોવાથી ભાગાકારમાં 100 આવશે, એટલે કે 79/100 જવાબ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે. પ્રશ્ન 4. નીચેની ખાલી જગ્યા પૂરો. અહીં આપેલું છે કે પહેલામાં 8 મીટર 70 સેન્ટીમીટર, તો ખાલી જગ્યા મીટર થાય તો 8.70 મીટર થશે. બીજામાં આપેલું છે કે 2 કિલોગ્રામ 340 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો એ ગ્રામમાં ફેરવીશું તો 2 કિલોગ્રામના 2000 પ્લસ 340 ગ્રામ, એટલે કે 2340 ગ્રામ થશે. ત્રીજા નંબરમાં આપેલું છે 4000 મિલીલીટર. લીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગીશું તો 4 લીટર જવાબ આવશે. પ્રશ્ન 5. નીચેના દાખલા ગણો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રમાણે 5 દાખલા આપવામાં આવે છે અને એમાંથી તમારે કોઈપણ 4ના જવાબ લખવાના હોય છે, જે તમે તમારી રીતે ગણતરી કરી અને લખી શકો છો. આગળ અહીં પ્રશ્ન નંબર 6 જોઈશું. તો પ્રશ્ન નંબર 6માં એક સ્માર્ટ આલેખ આપેલો છે. તો પ્રશ્ન 6. જુલાઈ અને ફેબ્રુઆરી માસનો સ્માર્ટ ચાર્ટ આપેલો છે, એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો એ તાપમાન દર્શાવાય છે અને એ
જુલાઈ મહિનો છે। અહીં તાપમાન છે અને ફેબ્રુઆરી માસ છે। અહીં શહેર આપેલા છે સુરત શહેર, જેસલમેર, શિમલા અને દિલ્હી। તેવી રીતે ફેબ્રુઆરી માસમાં સુરત, જેસલમેર, શિમલા અને દિલ્હી આ રીતે શહેર દર્શાવ્યા છે અને 2 આલેખ આપેલા છે અલગ અલગ મહિનાના। તેના આધારે અહીં આપણે જે પ્રશ્ન આપેલા છે તે પ્રશ્નના જવાબ આપીશું। તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે જુલાઈ માસના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે? તો જવાબ આવશે જેસલમેર। બીજા પ્રશ્ન છે કે ફેબ્રુઆરી માસના રોજ કયું શહેર સૌથી ઠંડુ છે? તો જવાબ આવશે શિમલા। ત્રીજો પ્રશ્ન છે કે જુલાઈ અને ફેબ્રુઆરી માસમાં એવા કયા શહેરોનું તાપમાન સરખું છે? તો જવાબ આવશે સુરત અને દિલ્હી। ચોથામાં આપેલું છે કે જુલાઈ અને ફેબ્રુઆરી માસમાં કયા શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર છે? જવાબ આવશે શિમલા અને સુરત। પાંચમામાં જોઈશું કે ફેબ્રુઆરી માસમાં કયા શહેરનું તાપમાન 28 સેલ્સિયસ છે? તો જવાબ આવશે જેસલમેર। તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્માર્ટ ચાર્ટ જોશો એટલે તમને આ પ્રશ્નોના જવાબ આવડી જશે। અહીં આગળ વ્યવહારો દાખલા આપેલા છે, તેમાં અહીં 3 ગુણમાં પૂછાય છે। અહીં 3 દાખલા આપેલા છે, તેમાંથી તમારે કોઈપણ 2ના જવાબ આપવાના હોય છે, જે તમે ગણતરી કરી અને આપી શકો છો। આ ઉપરાંત પ્રશ્ન નંબર 8 જોઈશું, જે 2 ગુણમાં પૂછાય છે। તો પ્રશ્ન નંબર 8, એક સિક્કાનું વજન 5 ગ્રામ છે અને એક લખોટીનું વજન 10 ગ્રામ છે, તો નીચેના પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે 2200 ગ્રામ વજન હોય તો તેમાં કેટલા સિક્કા થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આપેલું છે કે એક સિક્કાનું વજન 5 ગ્રામ છે, તો 2200 ગ્રામ ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે 440 ગ્રામ, એટલે કે 440 સિક્કા થાય। તેવી રીતે બીજો પ્રશ્ન છે કે 4 કિલોગ્રામ 500 ગ્રામ વજન હોય તો કેટલી લખોટી થાય? અહીં એક લખોટીનું વજન 10 ગ્રામ આપેલું છે, તો 4 કિલો અને 500 ગ્રામ બરાબર થશે 4500 ગ્રામ। એને 10 વડે ભાગીશું તો 450 જવાબ આવશે, એટલે કે 450 લખોટીઓ બનશે। વિદ્યાર્થી મિત્રો, જે પેપરનું સોલ્યુશન કરેલ છે તે વર્ષ 2024માં લેવલ છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરશો તો તમારું જે ગણિતનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।